જી માણાવદર વંથલી અને મેંદરડાની મતદારો અને પ્રજાનો મિજાજ કાયમી કોંગ્રેસ તરફી રહ્યો છે। જ્યારે પણ જવાહરભાઈ ચાવડા પહેલી ચૂંટણી લડ્યા અને જયરામ બાપા જે માજી મિનિસ્ટર મોટું નામ હતું ત્યારે પણ કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા ચૂંટાણા હતા। એ પછીની રતિભાઈ સુરેજાની સામે પણ જવાહર ચાવડા 2 વખત ચૂંટાણા હતા અને જવાહર ચાવડા કેબિનેટ મંત્રી થયા તે પછી એની સામે પણ અરવિંદભાઈ લાડાણી ચૂંટાણા હતા। આ સીટ કાયમ માટે કોંગ્રેસની રહેલી છે। પ્રજાનો મિજાજ કોંગ્રેસ તરફી છે। આની માણાવદર વંથલી મેંદરડાની પ્રજા અને મતદારો ક્યારે પણ ગદ્દારોને વિશ્વાસઘાત કરવાવાળાને સ્વીકારતી નથી। આ પ્રજા જ કાયમમાં કોંગ્રેસ સાથે સંકળાયેલી છે। આજે હું ચૂંટણી લડી રહ્યો છું। મારું નામ હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા, મારું ગામ વતન વડા છે, માણાવદર તાલુકાનું વડા ગામ, અને મારી ખેતીવાડી ત્યાં છે, મારું ઘરનું મકાન પણ ત્યાં છે અને કાયમ પ્રજાની વચમાં રહેવાવાળો માણસ છું। અમારો માણાવદર વિસ્તાર ઓજોત અને ભાદર નદીની વચમાં આવેલો છે। એના પૂર આવે છે ત્યારે પણ માણસોની સહાય માટે અમારા વિસ્તારના માણસોને મદદ કરવા માટે હું હોઉં છું। અમારા આ વિસ્તારમાં ક્યારે પણ નાના મોટી ચૂંટણીઓ હોય છે, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, કાયમ હું પ્રજાની હારે રહી અને કોંગ્રેસ પાર્ટીને મદદ કરું છું। એટલે આ વિસ્તાર જ કોંગ્રેસને વરેલો છે અને પણ ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે પ્રજાનો ફોન રાતના 12 વાગે ઉપાડે। આ વિસ્તારના લોકોને કાંઈ બીજી જરૂર નથી। અહીંયા તો સારું શિક્ષણ મળે, સારું ખેતીવાડીના ધોવાણ ના થાય, સારું દવાખાનું હોય અને રોડ રસ્તા સારા હોય। આ સિવાય અહીંના મતદારોને બીજી કોઈ જરૂરિયાત નથી। એનો તમે ફોન ઉપાડો, એને જવાબ દો તો આ પ્રજા કાયમ માટે કોંગ્રેસ પાર્ટીને વરેલી છે। હું એવો ઉમેદવાર છું કે હું રાતના 2 વાગે મને ફોન કરે તો ઉપાડું, અહીં અવેલેબલ હોઉં અને લોકોની પડખે ઊભો રહી અને એને મદદરૂપ થાવ। એટલે પ્રજાને બીજું કંઈ જોતું નથી। પ્રજા આપણે ભાગી રહેવાની છે, મતદારો ભેગા રહેવાના છે। અને જ્યારે ગદ્દારો હોય, અમે અરવિંદભાઈને પણ અમે સાથે રહીને ચૂંટાવ્યા છે। અમે બધા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોએ ભેગા રહીને ચૂંટાવ્યા છે। આજે આમ આદમી પાર્ટી જે છે એ પણ અમારી સાથે છે અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો કોંગ્રેસમાં દૂધમાં હાકર ભળે એમ બને ભળી ગયા છીએ। તો એમાં કોઈ ન જીતવાનો કે હારવાનો કોઈ સવાલ નથી। અને આ પ્રજા જે માણાવદર વંથલી મેંદરડાના લોકો છે, જે વસે છે, બહુ હોશિયાર છે। આ પાટીદારની કાયમ સીટ ગણાય છે તો આ પાટીદાર મતદારો હોશિયાર છે અને હવે તો સોશિયલ મીડિયાને કારણે યુવાનો બધું જાણી રહ્યા છે કે ભાઈ આ વિસ્તાર ગદ્દારોને વિશ્વાસઘાતીને સ્વીકારતી નથી। તો આ ભાઈ શા માટે ગયા છે? એને અગાઉનું પણ જોયું છે, જવાહરભાઈનું જોયું છે, તો શા માટે પ્રજાને રેડી મૂકી 16 મહિનામાં વયા ગયા? એનું કારણ એ છે પ્રજા વાતો કરે છે કે જોખાઈ ગયા અને તિરસ્કારે છે। હું આજે પ્રજાને વચન આપી રહ્યો છું કે હું મારી કાયમ આ 3.5 વર્ષ મારા બાકી છે હજી ધારાસભ્ય તરીકેના, એ હું કોંગ્રેસ પાર્ટીમાં રહી પૂરા કરીશ। હું જીતું છું અને કાયમ પ્રજાની સાથે રહેવાનો છું। પ્રજા 12 વાગે ફોન કરે, 2 વાગે ફોન કરે, એના કામ માટે, રોડ રસ્તા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે અને સાફ સફાઈ માટે, જે પ્રજાના સામાન્ય કામ છે એ કામ માટે હું નગરપાલિકામાં ચીફ ઓફિસરોને રજૂઆત કરીશ, કલેક્ટરને રજૂઆત કરીશ અને કોઈ પણ સંજોગોમાં એમની સાથે રહી અને એના કામ પૂરા કરવા માટે, સામૂહિક કામ પૂરા કરવા માટે પ્રયત્ન કરીશ। માણાવદર વંથલી મેંદરડાની પ્રજા માટે હું જ્યારે કલેક્ટરમાં અમારી સંકલન સમિતિ બેસતી હશે એમાં હું એકઈ પણ ગેરહાજરી નહીં રાખું। કાયમ માટે હાજર રહીશ અને પ્રજાના પ્રશ્ન માટે હું અધિકારીઓ પાસે મારી ભાષામાં, કડક ભાષામાં એને રજૂઆત કરી અને પ્રજાના જે કામ છે એ કામ હું કાયમ માટે કરતો રહીશ અને પ્રજા સાથે સંકળાયેલો રહીશ। અને આ તો આમ આદમી પાર્ટી પણ અમારી સાથે આજે પડી છે।
કોંગ્રેસનો ગઢ હતો, આમ આદમી પાર્ટી વળી છે, આમ આદમીના કરશન બાપુ 23,000 મત લઈ ગયા હતા, એ પણ આ વખતે અમારે છે. આજે અમારી સદનસીબી એ છે કે આ ભાજપ જે સરકારે ખેડૂતોનો, ગામડાનો, ગરીબોનો વિરોધ કર્યો અને ભાઈ રૂપાલા સાહેબના જીભમાં સરસ્વતી બેસી ગયા અને શબ્દ બોલ્યા અને આજે ક્ષત્રિય સમાજ, ખાટ સમાજ, કાઠી સમાજ, કારડિયા રાજપૂત સમાજ, એ બધી જ્ઞાતિઓ આજે કોંગ્રેસ માટે થનગને છે. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાના છે, ભાજપને હરાવવાના છે. એ એના નસીબ અત્યારથી જ દેખાઈ ગયા છે ભાજપના. કારણ કે હવે જે કોંગ્રેસમાં કકડાટ હતો એ બધો કકડાટ બીજેપીમાં વયો ગયો છે. 60% કોંગ્રેસી એમાં વયા ગયા છે. હવે સાચા કોંગ્રેસી, તાકાતવાળા કોંગ્રેસી કે જે સમજી શકે છે કે કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષમાં શું કર્યું, એવા કોંગ્રેસી રહ્યા છે. હવે એકેય કોંગ્રેસી ધારાસભ્ય નથી જવાનો, સંસદ સભ્ય નથી જવાનો, જિલ્લા પંચાયતનો સભ્ય નથી જવાનો. હવે જે રહ્યા છે એ 1,000 છે. હું અહીંથી માણાવદર મંથલી મેદાનમાંથી 100% ચૂંટાવાનો જ છું, પણ જંગી બહુમતીથી ચૂંટાવાનો છું. મને તો એવું લાગે છે કે આ ફેક્ટર જોતા આમ આદમી અમારી સાથે છે, કાઠી સમાજ, કારડિયા સમાજ, ક્ષત્રિય સમાજ, રજપૂત સમાજ, આ બધાય અમારી સાથે છે. અને અહીંના મતદારો કે જે પ્રજા ગદ્દારોને સ્વીકારતી નથી, પ્રજા આજે એને મિટિંગ કરવા નથી દેતી, એટલે મને તો એવું લાગે છે કે અરવિંદભાઈ દાદાણીની ડિપોઝિટ જાહે, આવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને હું પ્રજાને સંકળાયેલો જ રહેવાનો છું. હારીશ તો ભેગો રહેવાનો, આમાં હારવાની તો કોઈ સવાલ પેદા નથી થતો. એટલે એની સંકલન સમિતિમાં રહીશ અને પ્રજા માટે કાયમ કામ કરતો રહીશ.